છું પૂજાની સાથે ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે। શરૂઆત મુખ્ય વિશેષ સમાચારો પર। કેવું હશે ગુજરાત સરકારનું બજેટ? ગુજરાતના નાણામંત્રી 2024 અને 25ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે। ત્યારે વાત કરીશું ક્યારે સુધરશે આ લોકો। વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી સામે આવી। ફરી 62 બાળકોનો જીવ જોખમમાં મુકાયો। જાણો શું છે સમગ્ર ઘટના। ગુજરાતમાં અજીબો ગરીબ કિસ્સો। 51 વર્ષ પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિ જીવિત થયો અને કરી ગયો કરોડોનું કૌભાંડ। શું છે સમગ્ર માહિતી જાણો। ગુજરાત સરકારે 18 નાયબ સચિવોની બદલી કરી। કોણ કોણ છે સામેલ જાણો શું છે લિસ્ટ। રાજ્યસભા ચૂંટણી 2024 ગુજરાત કોંગ્રેસ એક પણ ઉમેદવારોમાં ઉભો નહીં કરે। જાણો કેમ। તો હવે ચર્ચા કરી ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। 1 ફેબ્રુઆરીએ દેશનું અને 2 ફેબ્રુઆરી ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। દરેક સેક્ટરમાં લોકો આશા અને અપેક્ષાઓ બજેટમાં રાખી રહ્યા છે। ત્યારે ગુજરાત દેશમાં સૌથી વધુ લાંબો દરિયાઈ કિનારો ધરાવતું રાજ્ય હોવાથી મોટા પાયે માછીમારો થાય છે। તો ઉદ્યોગ ધંધામાં પણ ગુજરાતનો દેશમાં ડંકો છે। ત્યારે માછીમારો અને જામનગરનો બ્રાસ ઉદ્યોગ મોટી અપેક્ષાઓ રાખીને બેઠો છે। શું છે આ બંને ઉદ્યોગોની આશા અપેક્ષાઓ? સૌરાષ્ટ્ર પેરિસ કહેવાતું જામનગર અને ઉદ્યોગ ધંધાના કારણે પણ જાણીતું છે। જામનગરમાં મોટા પાયે બ્રાસ ઉદ્યોગ વિકસ્યો છે। બ્રાસની અવનવી આઇટમોનું ઉત્પાદન જામનગરમાં કરવામાં આવે છે અને વિદેશમાં નિકાસ પણ કરાય છે। આ ઉદ્યોગથી જામનગરમાં 3.5 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહે છે। જો કે આ ઉદ્યોગને અનેક સમસ્યાઓને પણ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ વખતના બજેટમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો એક મોટી આશા અને અપેક્ષાઓ રાખીને બેઠા છે। શું છે તેમની આશા અપેક્ષાઓ? બ્રાસના ઉદ્યોગકારો જીએસટી અને એક્સપોર્ટ ડ્યુટીમાં રાહતની માંગણી કરી રહ્યા છે। ઉદ્યોગકારો લેબરના કાયદામાં પણ ફેરફારની માંગણી કરી રહ્યા છે। બ્રાસના ઉદ્યોગકારો સિંગલ વિન્ડો સિસ્ટમની પણ માંગણી કરી રહ્યા છે। સિંગલ વિન્ડો સિસ્ટમથી ઉદ્યોગકારોને ઘણો ફાયદો થશે તેવો મત ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે। તો ઉદ્યોગકારોની સાથે જ ગુજરાતના માછીમારો પણ ઘણી આશા અને અપેક્ષાઓ રાખીને બેઠા છે। માછીમારો ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની મુખ્ય સમસ્યા ડીઝલના ભાવની છે। ડીઝલના ભાવ ઘટાડવામાં આવે તેવી માંગણી બજેટમાં માછીમારો કરી રહ્યા છે। સાથે જ દરિયામાં વધતું પ્રદૂષણ ઘટાડવા માટે પણ આ આશા રાખવામાં આવી રહી છે। જ્યારે કેન્દ્ર અને રાજ્યનું બજેટ આવે ત્યારે દરેક સેક્ટર પોતાની આશા અને અપેક્ષાઓ રાખીને બેસતા હોય છે। ગુજરાતમાં બ્રાસના ઉદ્યોગકારો અને માછીમારો પોતપોતાની સમસ્યા છે જેનું નિવારણ લાવવાની જવાબદારી સરકારની છે। ત્યારે સરકાર બજેટમાં આ બંને ઉદ્યોગો માટે શું સહાયની જાહેરાત કરે તે જોવું રહ્યું। ઉલ્લેખનીય છે કે ગુજરાતના વિકાસને આગળ લઈ જનારા આ બજેટને લઈને સમગ્ર રાજ્ય આશા અને અપેક્ષાઓ રાખીને બેઠું છે। બજેટની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે અને સરકારની સફળતાઓની વાતો કરશે। રાજ્ય સરકારના પ્રવક્તાએ બજેટ પર માહિતી આપતા કહ્યું કે આ વખતે રાજ્યને આગળ લઈ જનારું બજેટ હશે। ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બીજી વખત 2024 અને 25ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે। 1 ફેબ્રુઆરી બજેટ સત્રની શરૂઆત થાય છે અને તેના બીજા દિવસે એટલે કે 2 ફેબ્રુઆરી નાણામંત્રી વિધાનસભામાં બજેટ રજૂ કરશે। તો 1 ફેબ્રુઆરીથી લઈને 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલુ રહેશે। 1 મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમિયાન 26 બેઠકો યોજાશે। અયોધ્યામાં નિર્માણ થયેલા રામ મંદિરના દર્શન માટે સમગ્ર દેશમાંથી લોકો ઉમડી રહ્યા છે। ત્યારે બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે। આ માટે 5 તારીખે સલાહકાર સમિતિમાં પ્રસ્તાવ રજૂ કરવા બાબતે ચર્ચા કરાઈ હતી। કામકાજ સલાહકાર સમિતિમાં જે કામકાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે એ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે। બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક પણ યોજાઈ હતી જેમાં બજેટ સત્રને લઈને રણનીતિ નક્કી કરાઈ હતી। વિધાનસભા શાસક પક્ષના હોલમાં મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। બજેટને લઈ લોકોની ઘણી આશાઓ અપેક્ષાઓ છે ત્યારે સરકાર તેના પર કેટલી ખરી ઉતરી શકે તે જોવું રહ્યું। પાદરામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। પાદરા તાલુકાની સાદર પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 થી 8ના 62 બાળકોને પ્રવાસ માટે પોરબંદર તરફ લઈ જવામાં આવ્યું હતું જ્યાં પ્રવાસમાં શાળાની મોટી બેદરકારી સામે આવી હતી। જ્યાં પોરબંદરના દરિયા કિનારે બાળકો સેફટી સુરક્ષા વગર જ દરિયા કિનારે રમતા નજરે પડ્યા હતા। જે પ્રવાસમાં શાળાની મોટી બેદરકારી સામે આવી હતી જ્યાં પોરબંદરના દરિયા કિનારે બાળકો સેફટી સુરક્ષા વગર દરિયા કિનારે રમતા નજરે પડ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને લઈ વડોદરામાં વધુ એક બેદરકારી જોવા મળી હતી। ત્યારે સાદરાના પૂર્વ સરપંચ દ્વારા સમગ્ર બાબતે બેદરકારી હોય તેમ જણાવ્યું હતું। પોરબંદર ખાતે લઈ જવામાં આવેલા શાળાના વિદ્યાર્થીઓના દરિયા કિનારે જોખમી પ્રવાસને લઈને સમગ્ર વડોદરામાં બેદરકારીને લઈને રોજ જોવા મળી રહ્યો છે। ત્યારે શાળાના આચાર્ય દ્વારા પોતાના લૂલો બચાવ કરવામાં આવ્યો હતો જેમાં આચાર્ય નિખિલ પટેલ દ્વારા
જણાવ્યું હતું કે શાળા દ્વારા કોઈ પણ પ્રકારનું જોખમ લેવામાં આવ્યું નથી અને બાળકોને સહી સલામત પ્રવાસ કરાવ્યો હોવાનું રટણ કર્યું હતું. સાદરા ગામની પ્રાથમિક શાળામાં જોખમી પ્રવાસને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ત્યારે શાળાના આચાર્ય દ્વારા 25 જાન્યુઆરીના રોજ મંજૂરી મેળવવામાં આવી હતી, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ઊંચાઈવાળા કે ઊંડા પાણીવાળા જોખમી સ્થળોએ નહીં જવાની સૂચના આપવામાં આવી હતી, જે સાદરા ગામથી પ્રાથમિક શાળા દ્વારા મંજૂરીની શરતોનો સરેઆમ ભંગ કર્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બેદરકારી દાખવનાર શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવ્યું હતું તેમ જણાવ્યું હતું. ત્યારે અન્ય શાળાઓમાં આવી બેદરકારી ન થાય તે માટે શાળાઓને કડક આદેશ આપવામાં આવશે તે જણાવવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં થોડા સમય પહેલા સામે આવેલા ઉત્તરવહી કાંડના ગુનાનો ભેદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ કૌભાંડમાં સંકળાયેલા 14 વિદ્યાર્થીની આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં થોડા સમય પહેલા સામે આવેલા ઉત્તરવહી કાંડના ગુનાનો ભેદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ કૌભાંડમાં સંકળાયેલા 14 વિદ્યાર્થી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. મહત્વની વાત તો એ છે કે ઉત્તરવહી લખવા માટે વિદ્યાર્થીઓને આંખે પટ્ટા બાંધી લેવામાં આવ્યા હતા. આ કૌભાંડની વિગત એવી છે કે થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના જવાબ લખવા માટેની ઉત્તરવહી કાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં પોલીસ ફરિયાદ થતા પોલીસે આ કૌભાંડમાં સંકળાયેલા મુખ્ય આરોપી સન્ની, અમિત અને સંજય ડામોરની ધરપકડ કરી હતી. આ આરોપીઓની સઘન પૂછપરછ કરતા ઉત્તરવહી કાંડની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. આ ત્રણેય આરોપીમાં સન્ની અને અમિત કૌભાંડના માસ્ટર માઇન્ડ છે, જ્યારે સંજય ડામોરે યુનિવર્સિટીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. આરોપીઓ કેટલાક એજન્ટોને વચેટિયા તરીકે રાખીને યુનિવર્સિટીના નબળા વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના મારફતે ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ ઉત્તરવહી લખવા વિદ્યાર્થી દીઠ 30,000 રૂપિયા લેતા હતા, જેમાં મુખ્ય આરોપીનો ભાગ 80%, જ્યારે બાકીના વચેટિયાઓનો ભાગે આવતા હતા. આ ઉત્તરવહી કાંડના કૌભાંડમાં યુનિવર્સિટીની પરીક્ષા પૂરી થયા બાદ જ્યાં ઉત્તરવહીઓ પડી હોય ત્યાંથી પટ્ટાવાળા સંજય મારફતે નક્કી થયેલા વિદ્યાર્થીઓની ખાસ ચિહ્ન કરેલી ઉત્તરવહીઓ કાઢવામાં આવી હતી. આરોપી સંજયને ઉત્તરવહી કાઢવામાં સરળતા રહે તે માટે વિદ્યાર્થીઓએ ઉત્તરવહી આગળના પેજ પર સ્વાસ્તિક અને છેલ્લા પેજ પર હેશટેગનું નિશાન કરવાનો હતો. ઉત્તરવહી કાઢી વાડજ પાસે અમિતની ઓફિસે વિદ્યાર્થીઓને આંખે પાટા બાંધીને લાવવામાં આવતા. ઓફિસમાં પરીક્ષાની ઉત્તરવહી લખાવવામાં આવતી અને બીજા દિવસે સવાર થતાં જ પહેલા આરોપી સંજયે ઉત્તરવહીઓ જે તે જગ્યાએ મૂકી દેતો હતો, પરંતુ એ દિવસ ઉત્તરવહીઓ મૂકવામાં મોડું થતાં 24 જેટલી ઉત્તરવહીઓ મિસિંગ જણાઈ હતી, જેના બાદ આખું કૌભાંડ સામે આવ્યું હતું. હાલ પોલીસે પકડાયેલ 14 અને અગાઉ 3 એમ કુલ 17 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હજુ 10 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવી રહ્યું છે. સોલા સિવિલમાં દર મહિને 15 થી 20 દર્દી એક કાનના બહેરાશની સમસ્યાના લીધે સારવાર માટે આવી રહ્યું છે. કોવિડ ઉપરાંત વર્ક ફ્રોમ હોમથી હેડફોનનો વધારો ઉપયોગ, હેડ્સ ફ્રીથી ભારે વોલ્યુમ સાથે મૂવી જોવું, મ્યુઝિક સાંભળવું તે બહેરાશ માટે જવાબદાર છે. એક કાને બહેરાશ આવી ગઈ તેવી ઘણાને ખૂબ મોટેથી જણાઈ રહી છે. સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે કોવિડ થયા ને પછી જે લક્ષણો જોવા મળી રહ્યા છે તેના કારણે લોકો ગભરાઈ રહ્યા છે. કોવિડ થયા પછી 1 મહિનાને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો અને ગઈકાલે 4 વર્ષ પૂર્ણ થયા. કોરોના ભલે હવે સામાન્ય બની ગયો હોય, પરંતુ તેની આડઅસર આજે પણ અનેક લોકોમાં જોવા મળી રહી છે. કોરોના પછી હવે યુવાનોમાં બહેરાશની સમસ્યા વધી ગઈ છે. અગાઉ એક કાનમાં બહેરાશ આવી ગયા હોવાનો 6 માસમાં માંડ એકાદ દર્દી સારવાર માટે આવતા હોય છે, પરંતુ અત્યારે સોલા સિવિલમાં દર મહિને 15 થી 20 દર્દી એક કાનમાં બહેરાશની સમસ્યાના લીધે સારવાર માટે આવી રહ્યા છે. કોવિડ ઉપરાંત વર્ક ફ્રોમ હોમથી હેડફોનનો વધારો ઉપયોગ, હેન્ડ્સ ફ્રીથી ભારે વોલ્યુમ સાથે મૂવી જોવું, મ્યુઝિક સાંભળવું તે બહેરાશ માટે જવાબદાર છે. એક કાને બહેરાશ આવી ગઈ છે તેવી ઘણાને ખૂબ મોડેથી જાણ થાય છે. બહેરાશની સમસ્યાને હળવાશથી લેવાના બદલે તાત્કાલિક તબીબીનો સંપર્ક સાધી સારવાર લેવી જોઈએ. કોરોનાના સંક્રમણ બાદ 18 થી 40 વર્ષના યુવાનોમાં એક કાને બહેરાશના કેસનું પ્રમાણ અચાનક વધ્યું છે. ઘણીવાર યુવાનો આ બહેરાશની દરકાર લેતા નથી, જેના કારણે અકસ્માત સર્જવા સુધીની સ્થિતિ ઊભી થવા જવા માંડે છે. કોરોના મહામારી પછી યુવાનો પણ વિવિધ બીમારીનો શિકાર બની રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં એક કાને બહેરાશના મહિને 15 થી 20 કેસ આવી રહ્યા છે. કોવિડ પહેલા યુવાનોના ભાગ્યે જ આવા કેસ આવતા હતા. કોરોનાના સમયગાળામાં વર્ક ફ્રોમ હોમથી હેડફોનનો વધુ પડતો વપરાશ, ઊંચા અવાજે ફિલ્મ જોવા જેવી બાબતો પણ કારણભૂત મનાય છે.
કોવિડના ચેપ પછી જે બહેરાશ આવે છે તેના પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. અભ્યાસમાં બહારમાં આવ્યું છે કે કોવિડના કારણે અચાનક બહેરાશ અથવા સાંભળવાની ખોટનું જોખમ ઘણું વધારે છે. સામાન્ય રીતે હળવા લક્ષણો જોવા મળે છે. સંશોધકો કહે છે કે અચાનક સંવેદનાત્મક શ્રવણ શક્તિ ગુમાવવી એ અચાનક બહેરાશ ગણાય છે. આ કોવિડની આડઅસર હોઈ શકે છે. જો કે આવી સમસ્યા ઘણા લોકોમાં જોવા મળી નથી. ફેફસા, હૃદય, મગજ, કિડની પણ કેટલાક લોકોમાં કોરોનાની નકારાત્મક અસર જોવા મળી રહી છે. તબીબોનું કહેવું છે કે કેટલાકને એક કાને બહેરાશ આવી ગઈ હોય તો પણ તેને ગંભીરતાથી લેતા નથી. સામાન્ય લોકો બહેરાશને મજાકનું પાત્ર ગણતા હોય છે. સારવાર લેવામાં વિલંબ કરે છે, જેના કારણે દર્દીને જ કાયમી બહેરાશ થવાનું જોખમ ઊભું થાય છે. તબીબોનું કહેવું છે કે એક અથવા બે કાને બહેરાશના કારણે ઘણીવાર અકસ્માતના કેસ બને છે. જાહેર રસ્તા પર વાહન ચલાવતા હોય ત્યારે પાછળથી કોઈ વ્યક્તિ હોર્ન મારે તો પણ હકીકતે સંભળાતું નથી. બહેરાશની સમસ્યાને હળવાશથી લેવાના બદલે તાત્કાલિક તબીબનો સંપર્ક સાધી સારવાર લેવી જોઈએ. તબીબોના મતે સિવિયર કોવિડ થયો હોય તેવા લોકોને થેમ્બ્રોસિસ એટલે કે લોહીનો ગંઠાવ થાય છે, જે શરીરના કોઈ પણ અંગ સુધી પહોંચીને ત્યાં રક્ત પ્રવાહની કામગીરીમાં અવરોધરૂપ બને છે. જો કાનના ભાગને અસર કરે તો શ્રાવણ શક્તિ નબળી પડતી હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે આવેલી ખેતીની જમીન કે જે એનઆરઆઈ કાંતિલાલ પ્રભાશંકરની માલિકીની આવેલ છે. સર્વે નંબર 125 અને 110 વાળી કુલ 73.85 હેક્ટર જગ્યા આવેલી છે, જેની હાલની બજાર કિંમત 7 કરોડથી વધુ પણ છે. જમીનના મૂળ માલિક કાંતિલાલ પ્રભાશંકર કે જેઓ તારીખ 7 જુલાઈ 1970ના કેન્યા ખાતે મૃત્યુ પામેલા હતા. તેમના વારસદારો પણ કેન્યા તેમજ સ્કોટલેન્ડ અને યુકેમાં રહે છે. આ જમીન માલિકના ભાણેજને ખબર પડતા તેમના દ્વારા રજિસ્ટર કચેરી, મામલતદાર, કલેક્ટર, પોલીસ બધે ફરિયાદ અરજી આપી હતી. તેથી આ જગ્યા તેમના નામ પર દાખલ થયેલી નહીં. પરંતુ તે વખતે આ ફરિયાદ અરજી બાબતે પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નહીં અને આ ભૂમાફિયા ટોળકીએ ફરી 2022માં આ જગ્યાનો દસ્તાવેજ અન્ય સધુબા ચુડાસમાને કરી આપ્યો હતો. ત્યારે ફરી મૂળ માલિકના ભાણેજ દ્વારા ફરિયાદ કરાઈ અને તે બાબતે આ વખતે પોલીસ જાગી અને તપાસ હાથ ધરી હતી, જેમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ખંભાળિયા પોલીસે ખોટા દસ્તાવેજમાં લેનાર, વેચનાર અને સાક્ષી મળી કુલ 7 લોકો સામે આઈપીસીની કલમ 465, 466, 471, 120B, 177 મુજબ તારીખ 24/12/2023ના રોજ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેમાંથી 4 આરોપીઓને પકડી પાડ્યા હતા અને હાલ તેઓ જેલ હવાલે છે. પરંતુ 1 મહિનાથી વધુ સમય નીકળી ગયો હોય તેમ છતાં મુખ્ય સૂત્રધાર બનાવતી કાંતિલાલ સહિતના 3 આરોપી હાલ ફરાર છે. અનેક આરોપીઓ નામ ખુલ્લા પામે તેમ હોય ત્યારે પોલીસ પાસે યોગ્ય અને પારદર્શક તપાસની માંગ સાથે આજરોજ ફરિયાદી રશ્મિ શુક્લે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર હકીકત જણાવી હતી. આ મુદ્દે પોલીસ તપાસ ચાલુ છે અને તપાસમાં તમામ આરોપીઓ પકડી પાડવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભામાં 156ની પ્રચંડ બહુમતી સાથે ભાજપ આગામી મહિને યોજનારી 4 રાજ્યસભાના બેઠકો માટેની આગામી ચૂંટણીમાં 4 બેઠકો પર બિનહરીફ રીતે કબજો કરી લેવા લગભગ તૈયાર છે. હાલમાં 4 વિપક્ષી ધારાસભ્યોના રાજીનામા સાથે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 182થી ઘટીને 178 થઈ ગઈ છે, જેનાથી શાસક પક્ષ ભાજપને વધારે તાકાત મળી છે. કોંગ્રેસે ચૂંટણીમાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે, કારણ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા શક્તિસિંહ ગોહિલે સ્વીકાર્યું હતું કે અમારી પાસે સંખ્યાબળ નથી અને તેની ઉમેદવારો ઊભા કરવાનો કોઈ અર્થ જ નથી. ભારતના ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી કે ભારતમાં રાજ્યસભાની ખાલી પડેલી 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરી ચૂંટણી યોજાશે. આ અંતર્ગત ગુજરાતમાં રાજ્યસભાના 4 સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા ભાજપના રાજ્યસભાના સભ્ય છે, જ્યારે અન્ય 2 બેઠકો કોંગ્રેસના નેતા અમી યાજ્ઞિક અને નારણ રાઠવા પાસે છે. ડિસેમ્બર 2022ની વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતીને અભૂતપૂર્વ બહુમતી હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી હતી. જ્યારે આમ આદમી પાર્ટી રાજ્યમાં તેની પ્રથમ વિધાનસભા ચૂંટણી માટે 5 બેઠકો જીતી હતી, તો 3 બેઠકો અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. જોકે ચૂંટણીના 1 વર્ષ કરતાં થોડો વધુ સમય પછી 4 ધારાસભ્યો, 2 કોંગ્રેસના, 1 આપના અને 1 ધારાસભ્ય પહેલેથી જ રાજીનામું આપી દીધું હતું. 4 રાજીનામા સાથે ગુજરાત વિધાનસભાના કુલ ધારાસભ્યોની સંખ્યા 182થી ઘટીને 178 થઈ ગઈ હતી. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારે રાજ્ય વિધાનસભામાં ઓછામાં ઓછા 36 મત મેળવવા જરૂરી હોય છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.
ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાના સમર્થકો માટે આજે ખુશીનો દિવસ છે, કારણ કે 48 દિવસ જેલમાં રહ્યા બાદ આજે ધારાસભ્ય ચેતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે. ચેતર વસાવાને શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યું છે. ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાના સમર્થકો માટે આજે ખુશીનો દિવસ છે, કારણ કે 48 દિવસ જેલમાં રહ્યા બાદ આજે ધારાસભ્ય ચેતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે. ચેતર વસાવાને શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યું છે. માહિતી મુજબ સમર્થકો ચેતર વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું. ધારાસભ્ય રાજપીપળાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા 48 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ આજે શરતી જામીન પર મુક્ત થયા છે. બીજી તરફ રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં શકુંતલા બેન સહિત 3 શખ્સોની જામીન માટેની અરજી પણ આજે સુનાવણીમાં હાથ ધરાશે. ચેતર વસાવાના સમર્થકો દ્વારા મોવીથી નેત્રંગ ખાતે સ્વાગત કાર્યક્રમના બેનરો ફરતા કરવામાં આવ્યા હતા. માહિતી મુજબ જેલમાંથી છૂટ્યા બાદ ચેતર વસાવા રાજપીપળાથી નીકળી મોવી ચોકડી થઈને નેત્રંગ જશે અને ત્યાંથી સીધા ગાંધીનગર પોતાના એમએલએ નિવાસ પર પહોંચશે. જોકે ધારાસભ્ય ચેતર વસાવા શાંતિપૂર્ણ રીતે નર્મદા ભરૂચની હદ પાર જતા રહે એ માટે ભરૂચ અને નર્મદા બંને જિલ્લાની પોલીસ એલર્ટ મોડમાં છે. આપના ધારાસભ્ય હેમંત ખવાઈએ જણાવ્યું હતું કે આજે ચેતર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે, જ્યારે આવતીકાલથી ધારાસભ્ય ચેતર વસાવા વિધાનસભામાં પણ આવશે. તેમણે કહ્યું હતું કે આપ રાજ્યના યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવશે. ગત બજેટના ફાળવેલા નાણાંઓ વણ વાપરેલા પડેલા છે, તે અંગે પણ ધ્યાન દોરવામાં આવશે. ગુજરાત વિધાનસભાથી આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખાવા અને બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા વિધાનસભા પહોંચ્યા હતા અને મીડિયાને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાની 57 માંગણીઓ સામે રાખી છે. મુખ્યમંત્રી અને અમને આશા છે કે આ બજેટમાં ગુજરાતની જનતાની માંગણીઓ પૂર્ણ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જેલમાંથી બહાર આવેલા આપના ધારાસભ્ય આવતીકાલથી વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપશે. આજે આ વિધાનસભાનું ચોથું સત્ર મળવા જઈ રહ્યું છે, ત્યારે બજેટ સત્રની અંદર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના યુવાનોના ખેડૂતોના દરેક મુદ્દે જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં સરકારને વિરોધ પક્ષમાંથી વિરોધ કરી અને સરકારનું ધ્યાન દોરવામાં આવશે. ગત બજેટમાં પણ જે નાણાં વપરાયા વગર કર્મચારીઓની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે જે નાણાં બળ વપરાયેલા પડ્યા છે એ મુદ્દે પણ આ બજેટ સત્રમાં સરકારનું ધ્યાન દોરવામાં આવશે. જે અમારા મુદ્દાઓ ઘણા સમયથી જેનું સોલ્યુશન ના થયું હોય એ તમામ મુદ્દાઓ અમે પ્રશ્નના રૂપમાં વિધાનસભામાં રજૂ કર્યા હોય ત્યારે દરરોજ પ્રશ્નોત્તરી કાળમાં પણ સરકારને જે મુદ્દાઓ છે એ મુદ્દે ધ્યાન દોરવામાં આવશે. તમારા ધારાસભ્ય આજે અધ્યક્ષ દ્વારા ધારાસભ્યોને માહિતી આપવામાં આવશે ત્યારે આ બાબતે રજૂઆત અમારા ધારાસભ્ય રાજીનામું દઈ દીધું છે, એટલે એ બાબતે વધુ ચર્ચા કરવી યોગ્ય નથી. પણ ચેતરભાઈ વસાવા આજે છૂટી રહ્યા છે અને આવતીકાલથી કદાચ સત્રમાં હાજરી આપશે. અને આપ સૌ ગુજરાતની સમગ્ર જનતા જાણે છે કે ચેતરભાઈ ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા અને જેને હેરાન કરવામાં આવ્યા છે એ તમામ મુદ્દાઓ શક્ય ત્યાં અમે ગૃહમાં રજૂ કરશું અને આવતીકાલથી ચેતરભાઈ છે સત્રમાં હાજરી આપશે. ચોક્કસપણે આજે ગુજરાતનું બજેટની આજે શરૂઆત છે. માનનીય રાજ્યપાલશ્રીનું અનુમોદન સાથે આજે બજેટ સત્રનો આજે પહેલો દિવસ છે, ત્યારે ગુજરાતની જે જનતાની માંગણી આમ આદમી પાર્ટીએ જે મૂકી છે માનનીય મુખ્યમંત્રી પાસે એ ચોક્કસપણે એ સંતોષા છે અને આશા રાખીએ છીએ આમ આદમી પાર્ટીના વિપક્ષના ધારાસભ્ય તરીકે કે જે ગુજરાતની જનતાએ જે અમારી પાસે રજૂઆત કરી એ મુખ્યમંત્રીને અમે 57 જેટલી માંગણીઓ આપી છે અને મોટાભાગની માંગણીઓ આ બજેટમાં સંતોષાય એવી અપેક્ષાઓ પણ રાખીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા 18 નાયબ સચિવોની બદલી કરવામાં આવી છે, જેમાં મનીષા શાહને ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી આદિજાતિ વિકાસ વિભાગમાં મોકલવામાં આવ્યો છે. આ સિવાય જે સચિવની બદલી કરવામાં આવી છે તેમાં તેજસ સોની, દિલીપ ઠાકર, દેવાયત ભમ્મર, કોમલ ભટ્ટ, નિકુંજ જાની, અનિતા ઝુલા, સમીર જોશી, રાજેન્દ્ર રાઠોડ, એમવી પટેલ, આથમેરા કણસાગરા, કાનન પંડ્યા, મહેશ પ્રજાપતિ, ડોક્ટર જયશંકર ઓધવાણી, દિલીપ હડિયલ, ભાવિતા રાઠોડ, હરેન્દ્રસિંહ પરમાર અને આરજે ખરાડીનો સમાવેશ થાય છે. સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ તેજસ સોનીને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં મૂકવામાં આવે છે. નાણાં વિભાગના સંયુક્ત સચિવ દિલીપ ઠાકરને ડે કંટ્રોલર સિવિલ ડિફેન્સ અમદાવાદ ખાતે મૂકવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ દેવાયત ભમ્મરને નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં નિમણૂક અપાઈ છે. નાણાં વિભાગના સંયુક્ત સચિવ કોમલ ભટ્ટને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં બદલી કરાઈ છે.
એક દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા એક સાથે 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી M.K. દવેની ગાંધીનગરમાં કલેક્ટર તરીકે બદલી કરાઈ હતી, જેમાં હાલ મોરબીના કલેક્ટર G.T. પંડ્યાની દેવભૂમિ દ્વારિકામાં કલેક્ટર પદે બદલી કરવામાં આવી હતી. B.S. શાહને જામનગરના કલેક્ટરથી બદલીને વડોદરાના કલેક્ટર બનાવવામાં આવ્યા હતા. સુરત, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ મોટી સમસ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે પણ તંત્રને કડક કાર્યવાહી કરવા ઘણી વખત ટકોર કરી છે. ત્યારે સુરતમાં પાલિકા દ્વારા રખડતા ઢોર અંગે કડકને આક્રમણ વલણ દાખવવામાં આવ્યું છે. માહિતી મુજબ રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે પાલિકા દ્વારા RIFD ચીફ ફિટ કરાઈ છે. સુરતમાં રખડતા ઢોરની સમસ્યાને અંકુશમાં લાવવા માટે પાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. સુરત મનપા દ્વારા રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે RIFD ચીફ ફિટ કરાઈ રહ્યું છે. માહિતી મુજબ અત્યાર સુધી 56,000 પશુઓમાં RIFD ચીફ ફિટ કરાઈ છે. આ ચીફ ફિટ કર્યા બાદ જો રખડતા ઢોર વારંવાર પકડાશે તો તેની જાણ થશે. આ સાથે ઢોર માલિકો સામે પણ આકરા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. માહિતી મુજબ ચોક્કસ કેસમાં અત્યાર સુધી 1 લાખ સુધીનો દંડ વસૂલાયો છે. જણાવી દઈએ કે સુરતમાં અંદાજિત 60,000 જેટલા પશુ છે. અત્યાર સુધીમાં 1 કરતાં વધુ રખડતા પકડાયેલા 19 ઢોર પકડી પડાયા છે, જેમાં 16 ઢોર બીજી વાર પકડાયા છે, જ્યારે 3 ઢોર ત્રીજી વાર પકડાયા છે. પરિશ્રમ એ જ પારસ મળી. આ યુક્તિને વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં કંપની ચલાવતા એક કંપની સંચાલકે સાર્થક કર્યું છે. વર્ષો પહેલા યુવા અવસ્થામાં નોકરીએ લાગેલા યુવકે શેઠ પાસે રોજના 1 રૂપિયાનો પગાર વધારો માંગતા શેઠ પગાર વધારી આપ્યો ન હતો. અંતે તેઓએ નોકરી છોડી પોતાના રીતે જ સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો હતો અને સફળ થયા છે. આજે તેઓ 1,000 યુવકોને રોજગારી આપી રહ્યા છે. દુનિયાના 10 થી વધુ દેશોમાં પોતાની બ્રાન્ડની હેવી ક્રેન સપ્લાય કરી રહ્યા છે. ત્યારે સફળતાના શિખરે બિરાજતા વાપીના આ ચંપકભાઈ પટેલના આજના યુવાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં વાપીના GIDC વિસ્તારમાં MM-Tech એન્જિનિયરિંગની કંપની ચલાવતા ચંપકલાલ મગનલાલ પટેલ એક સફળ ઉદ્યોગપતિ છે. તેમની કંપનીમાં વર્લ્ડ ક્લાસ ઓવરહેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન બનાવવામાં આવે છે. ત્યારે ચંપકભાઈ પટેલે પોતાની કંપનીમાં 1,000 થી વધુ યુવકોને રોજગારી પણ પૂરી પાડે છે. જોકે સફળતાના શિખર સુધી પહોંચવાનો સફર આસાન ન હતો. વર્ષો પહેલા ચંપકભાઈ પટેલે 15 પૈસાના પગારમાં એક કેન્ટીનમાં પણ નોકરી કરી હતી. ત્યારબાદ તેઓએ 400 રૂપિયા સુધીના પગારની મંજિલ કાપી હતી. પરંતુ ઘરની પરિસ્થિતિ અને ખર્ચને જોતા 1 રૂપિયાનો દૈનિક પગારનો વધારો માંગતા શેઠે પગાર વધારી આપવા ના પાડી હતી, જેથી આખરે તેઓએ જીવનમાં ક્યારેય નોકરી ન કરવાનું મનમોન કરી દીધું હતું. વર્ષ 1978માં તેઓએ એક કંપનીના શેડ બનાવવાનું કામ રાખ્યું હતું. તેમાંથી મળેલી રૂપિયા લઈને તેમને ફેબ્રિકેશનના સાધનો વસાવ્યા હતા. ત્યારબાદ સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો હતો. MM-Tech એન્જિનિયરિંગ કંપની શરૂ કરી હતી. તે પછી તનતોડ મહેનત કરતા આખરે તેમને સફળતા મળી હતી. ધીમે ધીમે વાપી અને પુણાની કંપનીઓમાં તેમને કામ મળવાની શરૂઆત થઈ. ત્યારબાદ નસીબે સાથ આપતા તેઓ આજે વાપી અને જિલ્લામાં 4 મોટી એન્જિનિયરિંગ કંપની ચલાવે છે. આથી તેમના ત્યાં કામ કરતા અને કર્મચારીઓ પણ તેમના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. આજે તેમના પરિવારનો પણ ગર્વ અનુભવી રહ્યા છે અને વ્યવસાયને આગળ વધારવા ચંપકભાઈને મદદ કરી રહ્યા છે. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.